તો વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગું ફૂંકાયું છે। ચૂંટણી પહેલા ગુજરાત ફર્સ્ટે મતદારોનો મિજાજ જાણ્યો। વેરાવળ પાટણ નગરપાલિકામાં 5 વર્ષના શાસનકાળ સામે જનતામાં ભારે આક્રોશ છે। વેરાવળમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। રોડ રસ્તા પાણી લાઇટ જેવી સુવિધાઓનો પણ અભાવ છે। જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની આસપાસ ગટરના પાણી ઉભરાવાની પણ સમસ્યા છે। ચોપાટી અને ગાર્ડન સહિતના વિકાસ કામોમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે। 5 વર્ષમાં માત્ર ભ્રષ્ટાચાર થયો હોવાનો જનતાનો સૂર છે। પાલિકાના પદાધિકારીઓ સામે જનતામાં ભારોભાર રોષ છે। પાયાની સુવિધાઓ માટે નગરજનોના વલખા છે તો રોડ રસ્તાના કામોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે। કરોડોની ગ્રાન્ટ છતાં જનતા સુવિધાથી વંચિત છે। આ 5 વર્ષ સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો ને નગરપાલિકામાં આ ટર્મમાં થયેલો છે। રોડ રસ્તા લાઇટ પાણી સાફ સફાઈ બધી જગ્યાએ એક રોડ 5-5 વાર બને છે અને પાછા પેચ વર્ક થાય છે અને પાછા 3 મહિના પછી પાછો એ જ રસ્તો નવો બને છે। એટલે ભ્રષ્ટાચારનું એક મૂળ જળ છે। વેરાવળ નગરપાલિકાને 5 વર્ષ સુશાસનને પૂરા થયા છે, ત્યારે વેરાવળની જનતા 5 વર્ષના શાસનની અંદર જે લોકોના કામ થયા છે, કેવા થયા છે અને કઈ રીતે નગરપાલિકાએ કર્યા છે તે આપણે વેરાવળના સ્થાનિક જે આપણી સાથે નગરજનો જોડાયા છે આપણે એમને જ પૂછીશું કે 5 વર્ષની અંદર વેરાવળ પાલિકામાં જે ભાજપ શાસિત હતી તેમના દ્વારા વેરાવળના વિકાસ અર્થે કયા સારા કામો કરવામાં આવ્યા છે તે આપણે સ્થાનિક જે વેરાવળના નગરજનો છે આપણે એમને જ પૂછીશું। અમારે સોમનાથની અંદર સૌથી પહેલું સોમનાથ મહાદેવના દરવાજામાં ગમે ત્યારે ગટર ઉભરાય અને પાણી એમને જાતું હોય રોડ ઉપર, મહાદેવની પૂજા સેવા કરવા જવું હોય, દર્શન કરવા જવું હોય તે ગંદા પાણીમાં તમારે પસાર થવું પડે। એટલે પાટણ ગામની અંદર ગમે તે જગ્યા તમે જાઓ, ગમે તે જગ્યા ગંદકી વેરો જ છે। 5 વર્ષના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે। આવું ખુલીને કદાચ કોઈ નહીં બોલે, પણ જેવી રીતે રોડ રસ્તા તમે જોવો, જેવી રીતે તમે અત્યારે ગાર્ડન નવું બન્યું એ પરિસ્થિતિ તમે જોવો, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરવું જોઈએ એ પ્રમાણનું નહીં, માત્ર નબળી ક્વોલિટીના બાંધકામ, નબળી ક્વોલિટીના રોડ અને નબળી ક્વોલિટીનું બધું થઈ રહ્યું છે। ખાસ કરીને સાફ સફાઈ પણ બરોબર નથી થઈ રહી। જ્યારે આવડું મોટું બજેટ જો આવતું હોય નગરપાલિકાને તો આટલા બધા પૈસા ક્યાં જઈ રહ્યા છે એક સવાલ છે। આજ દિવસ લગી ભૂગર્ભ ગટર ક્યાંય અમલમાં નથી આવી। માત્ર ને માત્ર ચોપડે કરોડોની ગ્રાન્ટ ખવાઈ ગઈ છે। ક્યાંય અત્યારે તમે જ્યારે ગમે તે વોર્ડમાં જાઓ છો ગટર ઉભરાય છે, ગંદકીના પ્રશ્નો ઉભા થાય છે અને મેઇન કારણ એક સોમનાથમાં એક સ્વદેશી હાટ બનાવવામાં આવ્યું છે। જ્યારે શોપિંગ સેન્ટર તૂટ્યું એ પછી સોમનાથના લોકોને ધંધાર્થીઓ માટે 384 દુકાન આપેલી હતી અને સ્વદેશી હાટ જે નગરપાલિકાના ખર્ચે બન્યું। આ નગરપાલિકાના ખર્ચે ત્યાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાણી, પણ આ કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં તમે ક્યાં કેટલા ખર્ચે આપણે પતરાની દુકાનો બનાવેલી છે, જેથી કરીને ત્યાં કોઈ ગ્રાન્ટની કોઈ આમ જોવામાં નથી આવતી કે આ સારી એવી દુકાનો બનેલી છે। તમે જો પ્રભાસ પાટણની અંદર આપણે જે દલિત સમાજનો જે વાસ આવેલો છે ગુડલક સર્કલ પાસે, ત્યાં કોઈ સાફ સફાઈ નથી, કોઈ જાતનું કોઈ પણ જ્યાં સાફ સફાઈ કરવા નથી આવતું। અને જે પલ્લવીબેન જાનીનો વિસ્તાર છે અને નજીકમાં જેનું ઘર આવેલું છે પલ્લવીબેન જાનીનું, ત્યાં અત્યારે હાલની તકે રસ્તો આખો છે ને ખાડાવાળો છે, ત્યાંથી રોજ પસાર થાય છે પ્રમુખ સાહેબ છે, છતાં પણ આવી જ પરિસ્થિતિ છે। વેરાવળની અંદર જે રોડ રસ્તાઓ બની રહ્યા છે તેમાં ક્યાંય મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે। કારણ કે જે સીસી રોડો જે બની રહ્યા છે હાલમાં, તે સીસી રોડોની અંદર મોટા ભાગની તો ડસ્ટ જ વાપરવામાં આવે છે જે ફેંકી દેવાની હોય છે। ક્યાંય રેતીનો યુઝ થતો નથી। જે રોડ બ્લડ બેંક સુધી જાય છે અને બસ સ્ટેન્ડ સુધી જાય છે, મારી એક જ વાત છે, છેલ્લા 20 વર્ષથી અમે લોકો જે અપીલ કરીએ છીએ કે અમારા એરિયામાં વરસાદી પાણી ફક્ત 3 ઇંચ વરસાદ આવી જાય ને તો ગોઠણ સમાન પાણી ભરાઈ જાય છે। આ શાસન 5 વર્ષનું નહીં, હું તો છેલ્લા 20 વર્ષના શાસનની વાત કરું છું કે સાવ ખાડે ગયેલી મ્યુનિસિપાલિટી છે। નાક સમાન રોજ ઓફિસર, ચીફ ઓફિસર, પ્રેસિડેન્ટ બધા જ એ રોડનો ઉપયોગ કરે છે, પણ એ લોકોને પાણી નિકાલનું કોઈ દેખાતું નથી। તો શહેરની અને પ્રજાની બેની હાલત તો બહુ બદતરથી બદતર બહુ ખરાબ થઈ છે। હા, એની સામે હું એટલું કહીશ કે જે ચૂંટાયેલા નગરસેવકો આવ્યા હતા એમાંથી જે હોદ્દેદારો હતા એ આજે સાયકલમાંથી 4 વ્હીલ ઉપર આવી ગયા। આના ઉપરથી જ સમજી શકાય, આના ઉપરથી જ સમજી શકાય કે કેટલો વિકાસ કેનો થયો છે, પ્રજાનો થયો છે, વેરાવળ શહેરનો થયો છે। આ લોકો વિકાસના જે ફણગા ફૂટે છે તો વિકાસ તો ખરેખર હોદ્દેદારોનો થયો। જાડી ચામડીના લોકો જયારે કઈ કામ જ નથી કરતા ત્યારે લોકો કઈ પણ કહે એટલે લોકોને ખરેખર ખાલી અમારા જેવાને નહીં પણ હવે તો જાહેર જનતાએ પણ બહાર આવવું જોઈએ અને પોતાના વિસ્તારની ફરિયાદ કરવી જોઈએ।
તો જ કદાચ આનો નિવાડો આવે, કારણ કે લોકોને ટેવ પડી ગઈ છે અને એ લોકોને સાંભળવાની ટેવ પડી ગઈ છે. આ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની પણ સમસ્યા નગરપાલિકા છે. વેરાવળની અંદર છેલ્લા 5-10 વર્ષથી, છેલ્લા 20 વર્ષ સમજી લ્યો કે ઉપરવાસથી પાણી આવે છે, જે ચોમાસાની અંદર ભરાય છે અને એ જ પાણી ના લીધે કરી અને લોકોના મૃત્યુ પણ થાય છે. આજથી 2 વર્ષ પહેલા 4 યુવાન જે વોર્ડ નંબર 5 અને 6માં ડૂબીને મરી ગયા હતા. લોકો કહી રહ્યા છે કે નગરપાલિકામાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે તેવા સ્થાનિકો કહી રહ્યા છે. ક્યાંક કામ થયા છે પણ ક્યાંક કામ નથી પણ થયા તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ.